જન કલ્યાણ શિવ વંદના પદયાત્રાની શરૂઆત 20મી તારીખે વહેલી સવારે ગેલા સોમનાથ શિવ મંદિરે સામૂહિક પૂજા અર્ચના કરીને આ પદયાત્રાની શરૂઆત. આજે આ પદયાત્રાનો ચોથો દિવસ. આ જનમંગલ શિવ વંદના પદયાત્રા અમે જે ગામમાંથી પસાર થઈએ છીએ તે ગામના લોકો અને તમામ સમાજના લોકો ખૂબ ઉત્સાહભેર અમારું સ્વાગત કરે છે. આ પદયાત્રા ગેલા સોમનાથથી સોમનાથ પાટણ વેરાવળ સોમનાથ સુધી એટલે 229 કિલોમીટરની અમારી આ પદયાત્રા. મુખ્ય અમારો ઉદ્દેશ જન કલ્યાણ અને લોકોની સુખાકારી સાથે સમગ્ર જનતાને લોકોને જોડવાનો. એ ઉપરાંત રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને ભારત સરકારની પણ જે વિવિધ કલ્યાણકારી લોક કલ્યાણકારી યોજનાઓ છે એ યોજનાઓની લોકો સુધી માહિતી પહોંચે, જે એનાથી વંચિત હોય એવા લોકોને એનો લાભ કઈ રીતે આપી શકાય એનો પ્રચાર પ્રસાર થાય. અને જોડે મારા વિભાગનું એટલે શ્રમ રોજગાર, યુવાઓને રોજગારી, મહિલા સશક્તિકરણ, એસએચજી ગ્રુપ એટલે ટૂંકમાં ગ્રામ વિકાસને લગતી જે બાકીની યોજનાઓ છે એ યોજનાઓની લાભાર્થીઓ સુધી યોજનાઓ પહોંચે અને ખાસ કરીને યુવાઓને રોજગારી માટે આઈટીઆઈ એના માધ્યમથી શ્રમ કૌશલ્ય એ ટૂંકમાં મારા વિભાગની જે યોજનાઓ છે એની પણ માહિતીઓ પહોંચે અને એની સાથે સાથે એવા લાભાર્થીઓ પાત્રતા ધરાવતા એને એના ચેકોનું વિતરણ થાય, એ લાભાર્થીઓને એમાં કઈ રીતે જોડી શકાય એ અંગેનું માર્ગદર્શન થાય. આવી તબક્કાવાર અમે વિવિધ રાજ્ય સરકારની અને ભારત સરકારની કલ્યાણકારી યોજનાઓ એનો શિબિર, કેમ્પ અને ક્યાંક મુલાકાત એવા ઉદ્દેશ સાથેની આ મારી પદયાત્રા આજે ચોથા દિવસે જુનાગઢ મુકામે પહોંચી છે. આજે જન કલ્યાણ શિવ વંદના એટલે પદયાત્રાનું આયોજન એટલે પહેલા સોમનાથથી સોમનાથ દાદાના સાનિધ્યમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 219 કિલોમીટરની આ પદયાત્રા આજે જુનાગઢ જિલ્લામાં પ્રવેશી ચોકી ગામે આમનું આજે પડાવ છે અને પદયાત્રાનું લોકો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું છે. કુંવરજીભાઈ બાવળિયા કેબિનેટ મંત્રી તરીકે એક જનપ્રતિનિધિ તરીકે એમણે સંકલ્પ કર્યો કે સરકારશ્રીના કામો તો અમે કરીએ જ છીએ અને સરકાર દ્વારા કામો લોકોની સેવા થતી જ હોય, પણ આ વિસ્તારના અને રાજ્યના જનકલ્યાણ માટે એમને એક સંકલ્પ કર્યો કે મારે એક પદયાત્રાનું આયોજન કરવું જોઈએ. અને એના ભાગરૂપે આજે ચોથો દિવસ, ત્રીજો દિવસ છે, ત્યારે આવનારા 2-3 દિવસ હજી સોમનાથ પહોંચતા એમને લાગવાના, ત્યારે જુદી જુદી જગ્યાએ એમનું સન્માન થાય, એમનો લોકોમાં ખૂબ ઉત્સાહ છે. ત્યારે હું કુંવરજીભાઈનો આ સંકલ્પ થયો છે, એમણે જે સંકલ્પ કર્યો છે એ સાકાર થાય એવી ભગવાન સોમનાથ અને મા ભવાનીને પ્રાર્થના કરું. બધાને જય સ્વામિનારાયણ, જય લક્ષ્મણ દેવ, જય શ્રી રામ, હર હર મહાદેવ. મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આજે કુંવરજીભાઈ બાવળિયા દ્વારા જન કલ્યાણ શિવ વંદના અને લોકોના હિત માટે એક સુંદર મજાની ગેલા સોમનાથથી સોમનાથ મંદિર વેરાવળ સુધીની એક પદયાત્રાનું નિર્માણ થયું છે, જે આપણા માટે ખૂબ જ ગર્વની વાત કહેવાય. તો અમે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવી જ રીતે આવી ધર્મની બાબતો કુંવરજીભાઈ ખૂબ જ આગળ લેતા જાય અને એમનો ખૂબ જ પ્રગતિ થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. અને આ યાત્રા સકુશળ ભગવાન આમને સોમનાથ મંદિર સુધી લઈ જાય એવી